નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં। આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન। આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, રોજનું દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે રોજ નવું જાણવા જેવું। આજે શું લેવાનું છે? શ્રાવણ માસ ચાલુ થાય છે તો શ્રાવણ માસ ક્યારથી ચાલુ થાય છે, કેવી રીતે પૂજા કરવી, મહાદેવના કેવી વિશિષ્ટ આશીર્વાદ લેવા, કૃપા કરવી, તે વાત ઉપર હર હર મહાદેવ થી શરૂ કરીશું આપણે આજે કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો। તો ભાઈ કાલે તારીખ 4/8/2024 રવિવાર, વિક્રમ સંવત 2080, કાલે અમાસ, અષાઢી અમાસ, કર્ક રાશિનો ચંદ્ર ડ ને હ મૂળાક્ષર, પુષ્ય નક્ષત્ર, સિદ્ધિ નામનો યોગ, તો નાગ નામનું કરણ છે। આ કરણ નાગ નામનું છે ને એ અમાસના દિવસે અમુક સમયમાં જ આવે, પણ જ્યારે પણ આ નાગ નામના કરણમાં માણસનો જન્મ થાય ને માણસનું જીવન થોડુંક ઉથલ પાથલ વાળું હોય, ધ્યાન રાખવા। વિછડો કે પંચક હશે નહીં, દિવસ સારો, સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્ર કર્ક રાશિમાં, સૂર્યોદય 6:11 ને સૂર્યાસ્ત સાંજે 7:19 છે। 5:48 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 7:32 છે। 12:19 થી 1:12 નું અભિજીત મુહૂર્ત, તો રાહુકાળ 5:40 થી સાંજના 7:20 છે। રવિવાર છે, 5:40 થી 7:20 આવતીકાલે રાહુકાળ રહેશે સાંજે। હવે આ રાહુકાળમાં લાંબી મુસાફરી નહીં કરવાની, કોઈ નવા કાર્યોની શરૂઆત નહીં કરવાની અને કોઈ પણ પ્રકારના નાના મોટા કામ નહીં કરવાના। ખાસ કરીને મુસાફરીના લગતી કાલે અમાસ પણ છે, રવિવાર પણ છે, ધ્યાન રાખવાનું, રાહુકાળમાં આ મુસાફરી ના થાય, ધ્યાન રાખજો। એકંદરે દિવસ સારો, નાનું મોટું કામ કરવું હોય તો થઈ શકે, કોઈ ધાર્મિક કાર્યો કરવા હોય તો થઈ શકે, માંગલિક કાર્યો નહીં થાય। જી બેન। જી મહારાજ, તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। ભાઈ રવિનો મંત્ર અમાસ છે કાલે, રવિવાર, સૂર્યનારાયણ, ઓમ રીમ દ્રુણી સૂર્યાય આદિત્યાય કલી ઓમ। ફરી એકવાર, ઓમ હરિ દ્રુણી સૂર્યાય આદિત્યાય કલી ઓમ ના મંત્રનો જાપ રોજ 108 વાર કરવો। કાલે બપોરના 2:45 પેલા મંત્રોનો જાપ 2 માળા 3 માળા જેટલી થાય એટલી ફેરવી દેજો। 1 માળા તો કરવાની જ છે ઓછામાં ઓછી, પણ વધુમાં 2 માળા 3 માળા જેટલી થાય આટલું કરજો, લાભ રહેશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। શુભ ચોઘડિયું, તો લાભ ચોઘડિયું, શુભ ચોઘડિયું સવારનું 9:28 થી 11:06 કલાકનું, પછી અમૃત ચોઘડિયું 11:06 થી 12:45 કલાકનું, ત્રીજું શુભ ચોઘડિયું 2:32 થી 4:02 કલાકનું। આ બધા થયા સારા ને શુભ ચોઘડિયા। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, ચોઘડિયામાં કરો। રાત્રિ કાલે દશામાના વ્રતનો પ્રારંભ પણ થાય છે, તો આ ચોઘડિયા પ્રમાણે તમે કાલે માતાજીને સ્થાપન કરી શકો છો। રાત્રિનું ચોઘડિયું, શુભ ચોઘડિયું 7:19 થી 8:40 અને અમૃત ચોઘડિયું 8:40 થી 10:02 કલાકનું છે। તો આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત। માતાજીને કોઈ પણ પ્રકારના તમારે સ્થાપન નાના મોટા મુહૂર્ત સાથે કરવું હોય તો અમે તમને આપેલા છે, કરી શકો છો। જી મેમ। જી મહારાજ, હવે ઘણા લોકોને એ સમસ્યા છે કે શ્રાવણ માસ ક્યારથી ચાલુ થાય છે અને મહાદેવની પૂજા કઈ રીતે કરવી અને વિશિષ્ટ જે આશીર્વાદ છે એ કેવી રીતે મેળવવા, તો એના માટે શું કરવું જોઈએ એ સમજાવો। તો કાલે દેવોના દેવ મહાદેવ નો પવિત્ર માસ ચાલો, શ્રાવણ માસ ચાલુ થાય છે। હવે આ શ્રાવણ માસ ક્યારથી ચાલુ થાય છે અને ક્યારે ખતમ થાય છે, આનો ઉપવાસ ક્યારથી ચાલુ કરવાનો અને ક્યારે ખતમ કરવાનો, તે બધે આપણી ચર્ચા કરીએ। એક તો પહેલા બધાને સમસ્યા છે કે મારે શ્રાવણ માસ ચાલુ ક્યારથી થાય,
4 ઓગસ્ટ 2024 ને રવિવારથી એટલે કે કાલથી શ્રાવણ મહિનો ચાલુ ગણાય. હવે જે લોકો નકોડો કરે છે, શ્રાવણ માસ કરે છે, લોકોને બધાને ઉપવાસ આવતીકાલથી શરૂ કરી દેવાના. અમાસથી અમાસની શ્રાવણ, એટલે કે કાલથી તમે શ્રાવણ માસનો ઉપવાસ ચાલુ કરો, શ્રાવણ માસની પૂજા બિલીપત્ર તમે ચડાવવાનું ચાલુ કરો, તો આવતી અમાસ, હવે આવતી અમાસમાં 2 અમાસ છે, બીજી તારીખે અને ત્રીજી તારીખે, એટલે કે 2 સપ્ટેમ્બર અને 3 સપ્ટેમ્બર. એટલે આપણે 3 સપ્ટેમ્બર સુધી પૂરું કરવાનું. જે લોકોને સોમવતી અમાસનું ફળ જોઈતું એ લોકો સોમવતી અમાસ તો કરે જ, પણ 3જી તારીખથી પણ શ્રાવણ માસ કન્ટિન્યુ છે. 4થી તારીખે એટલે કે 3જી તારીખ પતે પછી ભાદરવા સુદ એકમ બેસે છે. એટલે બુધવારે, એટલે 4 સપ્ટેમ્બર બુધવારે એક્ઝેક્ટ 1 મહિનો ગણી લેવાનો તમારે. 4 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર 2 અમાસ છે. આપણે એક સોમવતી અમાસ છે ને એક મંગળવારી અમાસ છે. એટલે જે લોકોને મોટી પૂજા કરવી છે, રુદ્ર અભિષેક કરવો છે, મહિમંત કરવો છે, એ બધું સોમવતી અમાસે કરે. અને આપણે ઉપવાસ છોડવાની તારીખ 4થી તારીખ છે. 4થી તારીખથી પારણા કરીને તમે નાનું મોટું અનાજ ગ્રહણ કરી શકો. તો ઉપવાસ આપણે આટલા કરવાના છે. રોજ શું કરવાનું જેથી ભગવાન શિવની વિશેષ કૃપા મળે? સર્વપ્રથમ ભગવાનને જ્યારે પણ તમે મંદિરે જાઓ, જળના લોટામાં એક નર્મદાષ્ટકમનો પાઠ આવે. નર્મદાષ્ટકમ ના પાઠ વડે ભગવાનને જળાભિષેક કરવાનો. ભગવાનને જળ ચડાવો. પછી દૂધની અંદર કાળા તલ કે મગ, તમે જે પણ, કાળા તલ સૌથી સારા, દૂધની અંદર કાળા તલ નાખીને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવાનો. પહેલા જળાભિષેક કર્યો, પછી દૂધાભિષેક કર્યો, અને ફરી એકવાર પછી જળાભિષેક કરીને, અને જ્યારે ફરીવાર જળાભિષેક કરો ત્યારે દ્વાદશ જ્યોતિર્લિંગમ બોલવાના. 12 જ્યોતિર્લિંગના નામ. આ 12 જ્યોતિર્લિંગના નામ બોલીને ભગવાનને છેલ્લે ચંદનનો લેપ કરવાનો, એક પીળું ફૂલ ચડાવવાનું. ધતુરો મળે તો બહુ જ સારું, ધતુરો ચડાવજો. બિલીપત્રનો મહિમા ખાસ છે. આટલું થઈ જાય પછી જો રોજ જે લોકો 1000 ચડાવે છે, 5000 ચડાવે છે, અને લાખોમાં બી ચડાવે છે, રોજનું મેં ઘણા જોયા છે કે ભાઈ રોજના 1000 બિલીપત્ર ચડાવે. કદાચ તમારાથી એ શક્ય ના હોય તો 11 બિલીપત્ર બિલ્વાષ્ટકમ છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ત્રિયાયુગમ ત્રિજન્મમ પાપ સહારમ એક બિલ્વમ શિવાર્પણમ. તમે માત્ર આ મંત્ર એક બિલી ચડાઈને પણ કરી શકો છો. જો તમને સમય ના હોય, સમયનો અભાવ હોય, તો એક બિલીપત્ર ચડાવવાથી પણ તમારું કામ થશે. અને વધારે પડતું સારું કે જે 11 મંત્રો છે બિલ્વાષ્ટકમ, તો એ 11 મંત્ર 11 બિલીપત્ર ચડાવવાથી તો એનાથી સારું કશું જ નથી. પણ કદાચ ક્યાંક ને ક્યાંક સમયનો અભાવ રહે છે કે આપણે વેપાર ધંધા નોકરિયાત વાળા માણસ છે, સ્વાભાવિક છે કે ભાઈ આવું થતું હોય, તો તમે આ એક મંત્ર જાપ સાથે પણ બિલીપત્ર ચડાવવાનું ભૂલવાનું નથી. બિલ્વાષ્ટકમ બિલીપત્રનું મહત્વ છે. અને એમાં 3 નેત્રમાં ચંદનનો ચાંદલો કરીને ભગવાન શિવને અર્પણ કરશો, વિશેષ કૃપા મળશે અને ભગવાન શંકર તમારી ઉપર રાજી થશે. અને દર સોમવારના દિવસે આપણે આ બધી કાલે વાત કરીશું કે હવે દર સોમવારે શું કરવું. આ તો મેં તમને કન્ટિન્યુ રોજ જે કરવાનું છે કહી દીધું છે. સોમવારનો મહિમા ખાસ છે. આપણે શ્રાવણ મહિનામાં પણ ખાસ સોમવારનું મહત્વ વધારે છે. તો દર સોમવારે શું કરવું તેનું પણ આપણે આવતીકાલે જાણકારી આપીશું, વિશેષ જાણકારી આપીશું કે દર સોમવારના દિવસે શું કરવાથી ભગવાનની વિશેષ કૃપા મળે. આ જે કીધું છે રેગ્યુલર રૂટીનમાં કરવાનું, દરરોજ કરવાનું શ્રાવણ માસ દરમિયાન. બીજું લોકો મને પૂછે છે કે મારા ઉપવાસ કરીએ છીએ તો એક ટાણું કરીને કરે છે, તો સવારે કરે કે સાંજે કરે તો સારું. ફરી એકવાર બધાને હું કહું છું કે જો તમને એકટાણાનો આગ્રહ હોય તો તમે બપોરે જમી લેજો, સાંજનું એકટાણું રાખજો તો સારું રહેશે. સાંજે ફરાળી ખાવું હોય તો ખાઈ શકાય,
અને જે એક ટાઈમ જમીન કરે છે બપોરે જો જમી લે તો સારું રહેશે, કારણ કે સાંજે ભગવાન સ્મશાનધારી કીધા છે, તો સાંજે ભગવાનની પૂજા ભક્તિ થાય. રાતે તમે ભગવાનની પૂજા ભક્તિ કરી દો, બપોરે એક ટાઈમ જમીને કરજો, વાંધો નથી, સળતા રહેશે. અને ફળ ફ્રૂટ સાથે પણ તમારે વિતાવવું હોય તો એમાં પણ વાંધો નથી, પણ તબિયતનું ખાસ ધ્યાન રાખવાનું. મારા ત્યાં ઘણા લોકો આવેલા છે કે જીદ પકડે છે કે ના કરવું જ છે, પણ ઉપવાસનો સાચી વ્યાખ્યા ફરી એકવાર ભગવાનની ભક્તિ છે, તો ભગવાનની ભક્તિ બને એટલી વધારે કરજો, શિવના ચરણમાં જોડે રહેજો, શિવની નજીક જેટલા જોડે રહેશો એટલી તમારો ઉપવાસ ફળશે. તો ભગવાનની ભક્તિ સાથે આ શ્રાવણ માસ શરૂ કરીશું. અને ભગવાન મહાદેવ તો ભોળાનાથ છે, તમારા દરેક મનની વ્યાખ્યા જાણે છે, તમારા દરેક મનના વિચારો જાણે છે. સમય આવશે એટલે તમને ભગવાન ભોળેનાથ બધું સામેથી આપશે. એની ભક્તિ કરશો, જીવનમાં ક્યારેય કશું અધૂરું નહીં રહે. જે દેવોના દેવ મહાદેવ છે ભાઈ. તો શ્રાવણ માસની ખૂબ શુભેચ્છાઓ. હર હર મહાદેવ. અને ભગવાન શંકરની પૂજા પાઠ સાથે તમારો આ શ્રાવણ માસ ખૂબ સારો અને શુભેચ્છા જાય એવી મારી અંતરની પ્રભુને દિવ્ય પ્રાર્થના. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિને મૂળાક્ષર અલ અને ઈ છે. એક તો મેષ રાશિ વાળા જિદ્દી સ્વભાવ થોડોક. મેષ રાશિ એટલે જિદ્દી રાશિ, સમજે જ નહીં, 4 વાર સમજાવવું પડે ત્યારે સમજે, બાકી એમના મગજમાં જે વિચાર્યું હોય ને એ જ કરે. એટલે એક તો જિદ્દી સ્વભાવ થોડો છોડો, મૂળ બદલાયા કરે, સવારે સારો, બપોરે ખરાબ, તો સાંજે પાછો થોડોક ગુસ્સાવાળો. ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય. ક્રીમ શુભ કલર, શુભાંક 1. વૃષભ રાશિ મજબૂત નિર્ણય લેવાય, સમજી વિચારીને મજબૂત નિર્ણય લેવાશે. નવી માહિતી મળે, નાની મોટી માહિતી તમારા કામને લગતી મળી જાય, સારી એવી માહિતી મળશે. અંગત માર્ગદર્શન, તમારું કોઈ અંગત માર્ગદર્શન તમને જીવનમાં આગળ વધારવામાં મદદરૂપ થશે. ધ્યાન અને યોગ કરો તો લાભ રહેશે. લાલ શુભ કલર, શુભાંક 7. મિથુન રાશિ બાકી રહેલા નાણાં પાછા મળે. કોઈ પૈસા ક્યાંક મૂકી આવ્યા છે, ક્યાંક પૈસા ફસાઈ ગયા છે, મિથુન રાશિ બાકી રહેલા નાણાં પાછા મળશે. સાચા સાથીદાર મળે. અત્યાર સુધી તો જીવનમાં તમે ઘણા દગા લીધેલા છે, પણ કોઈ સારા વ્યક્તિ અને સાચા સાથીદારની મુલાકાત થતી રહેશે. સાંજ પછી કોઈ સારા સમાચાર મળે અથવા તો કોઈ સારા જગા પર તમારે, પણ ખોટો મનમાં ભય રહ્યા કરે, નાની મોટી મૂંઝવણ રહ્યા કરે તો તે રાખવાની નથી, દૂર કરજો. કાળો શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો કર્ક રાશિને પૈસાનો સંગ્રહ કરવો, ધનનો સંગ્રહ કરવો, પૈસાથી થોડુંક લાભ થાય એવું છે. નિરાશામાંથી બહાર નીકળો. જે પણ છે ભૂતકાળ કે જે તે વસ્તુ બની ગઈ તમારા જીવનમાં, તે એક ખરાબ સપનું જોઈને ભૂલી જજો. નવેસરથી નવી શરૂઆત. સપનો સાકાર કરવા માટે તમે મહેનત કરશો તો ભાગ્યનો સાથ સારો મળશે. કાલે ચંદ્ર કર્ક રાશિનો છે, અમાસ છે, ધ્યાન રાખજો. વેપારી વર્ગ માટે દિવસ સારો, ઉત્તમ રહે. સોનેરી શુભ કલર, શુભાંક 6. તો સિંહ રાશિની વાત કરીએ તો કાલે અમાસના દિવસે સિંહ રાશિ વાળા સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખે. બજારમાં જાઓ તો થોડુંક સાધન શાંતિથી અને ધીરેથી ચલાવજો. કોઈ માથાને લગતી સમસ્યા પણ જોઈ રહી છે. નેગેટિવિટી ઘરમાં, નાના મોટા ઝઘડા ના થાય. મહેમાન ઘરે આવે. લગ્ન જીવન સારું જણાય. સફેદ શુભ કલર, શુભાંક 3 રહેશે. કન્યા રાશિની વાત કરીએ. પૈસા આવે છે પણ દેખાતા નથી. પૈસા હાથ ઉપર છે પણ વપરાતા નથી, ક્યાંય જતા રહે છે. બાળકોથી ફરિયાદ રહે. બાળક થકી કોઈ નાની મોટી ફરિયાદ રહેશે. કોઈ નવો વળાંક તમારા જીવનમાં રાહ જોઈ રહ્યો છે. નાનો મોટો વળાંક આવશે જે તમને જીવનમાં જીવવા મદદરૂપ થશે. છુપા આશીર્વાદ કામમાં આવે. પોપટી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો હેલો. હેલો. જી બેન. હેલો. જી બેન, આપનો અવાજ આવી રહ્યો છે. જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો? મારે મારા બાબા માટે પૂછવું છે. એની જન્મ તારીખ છે 7/4/2004. જી. જન્મ સમય સવારે 7:55.
અને જન્મસ્થળ છે બરોડા. જી, પ્રશ્ન શું છે આપનો? એને છે ને તે 12 પછી એને સીએ ની એક્ઝામ એન્ટ્રન્સ આપી પણ એમાં 3 નંબર ફેલ થયો. પછી બીકોમ બી કરે છે. હમ તો એને શું આગળ કરવું કે પછી એમબીએ કરવું અને ગવર્મેન્ટ નોકરીના ચાન્સ છે? જો હવે બેન કેવું છે ને, તુલા રાશિનું એક તો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, બિદની તિથિ અને બુધવારનો દિવસ છે. કુંડળીમાં બુધ અને રાહુ જોડે છે, એટલે લગ્નમાં બુધ છે પણ રાહુ જોડે છે. તો જ્યારે બુધ અને રાહુ જોડે હોય એટલે માણસના ભણતરમાં તકલીફ 100% રહે. મારી ઈચ્છા એવી છે કે મેનેજમેન્ટ કે બીજા કોઈ કોર્સ કરતા એને કોઈ ડિઝાઇનિંગના કોર્સમાં રસ વધારે અપાવો તો સારું રહેશે. એનું ત્યાં ફ્યુચર બની શકે એમ છે. આગળ જતાં સારો એવો વેપાર ધંધો પણ કરી શકે એમ છે. શનિ પણ સારો છે, નોકરી વેપાર ધંધામાં વાંધો નહીં આવે. પણ બેન સીએ એટલે શું થયું? મેનેજમેન્ટ. તો બુધની જોડે રાહુ હોય તો એ એમબીએમાં પણ નહીં એટલું પરફોર્મન્સ કરી શકે, નહીં મેનેજમેન્ટમાં એટલું કરી શકે. ડિઝાઇનિંગને લગતા કોર્સિસ કરાવશો તો એમાં કંઈક સારું જોવાય છે. શુક્રને લગતા દરેક કાર્યોમાં એને સફળતા મળશે. તો એ વસ્તુ કરાવ સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હા, મારી જન્મ તારીખ 2/9/1998, સાંજે 6:32 અને જન્મ સ્થળ કલોલ. તો મેં માસ્ટર ઓફ કોમર્સ એમકોમ કર્યું છે અને હું જોબ શોધું છું. તો મને ક્યારે જોબ મળશે અને કઈ સેક્ટરમાં જોબ કરવી? મારે કેવી જોબ કરવી? ધનુ રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, 11ની તિથિ ને બુધવારનો દિવસ છે. બુધ અને મંગળ જોડે છે. મેનેજમેન્ટ લાઈનમાં કોઈ પણ નોકરી કરો. નોકરીના યોગ કેમ નથી બનતા તેની પાછળનું અત્યારે કારણ જોવા જઈએ તો મંગળની અંદર ચંદ્રની દશા 12/11/2024 પછી તમારી પૂર્ણ થશે. તો આ 11મા મહિના પહેલા તમને કોઈ સારી નોકરીના યોગ તો છે જ બેન, પણ એ નોકરી છોડતા નહીં, કારણ કે રાહુની દશા આવે છે પછી એને નોકરી છોડશો તો તકલીફ થશે. એટલે જે પણ નોકરી મળે એ નોકરીમાં આગળ વધવાનો પ્રયત્ન કરજો. બીજી વસ્તુ, નોકરી મળે એના માટે શું કરો? એક નિત્યક્રમ પ્રમાણે શનિ મહારાજની પૂજા પાઠ કરો. શનિ મંત્ર જાપ સંધ્યાકાળે કરો. ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. સાથે ત્રીજી આંગળીમાં એક ઓપેલનો નંગ આવે, ઓસ્ટ્રેલિયન ઓપેલ કહેવાય જેને, એક ઓપેલનો નંગ આવે, ઓપેલ પહેરવાથી પણ તમને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. જી બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જી જય શ્રી કૃષ્ણ. બોલો તારીખનું પૂછવાનું છે. બોલો. પાણીનું નામ ધવલ. જન્મ તારીખ? જન્મ તારીખ છે 3/10/92. સમય અને સ્થળ કહેશો બેન? સમય છે રાતે 1:30 વાગે. જી. ધોરાજી. શું સવાલ છે આપનો? હવે એના લગ્નના એવું ક્યારે છે? કેવડી ઉંમર થઈ તો કોઈ માગું નથી આવતું ને કે લગ્ન કોઈ વાતે નથી કરતું. લગ્ન છે જ નસીબમાં કે પછી આશા દુનિયામાં થશે? ના બેન, જો એવું છે, ધનુ રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનું લગ્ન છે, મૂળ નક્ષત્ર, 7મની તિથિ છે. છોકરાને મેં કીધું તું ને હમણાં વચ્ચે વાત કરી હતી શનિ મંગળવારી, 32 વર્ષ સુધી લગ્નનો મેળ ના પડે એવી કુંડળી છે. 7મે શનિ ને 12મે મંગળ, અને એમાંય મંગળની જોડે કેતુ. એટલે જ્યાં સુધી 32 વર્ષ પૂર્ણ નહીં થાય અને 33મું વર્ષ નહીં બેસે ત્યાં સુધી લગ્નની વાતો ચાલશે નહીં. અને આ 32 થી 34ની વચ્ચેના લગ્ન થઈ જશે. એટલે 33મું કે 34મું વર્ષ ચાલતું હશે ને અને 34મું વર્ષ પૂર્ણ થશે પછી એના લગ્નના યોગ છે. આ 2 વર્ષની અંદર એના લગ્નના યોગ થઈ જાય. 2026ના ફેબ્રુઆરી પહેલા ટૂંકમાં ના લગ્નના યોગ છે. કારણ કે એને મંગળ પણ ભારે અને શનિ પણ ભારે, એટલે હેરાનગતિ તો રહેવાની. એટલે 32 વર્ષ તો ઓછામાં ઓછા ગણી લેવાના. એટલે આ 32 થી 34ની વર્ષે એનું લગ્ન થાય ત્યાં સુધી એને એક મંગળનું યંત્ર એની પાસે રખાવડાવો અને એક શનિનો ઉપરત્ન આવે છે જેને એમેથિસ કહેવાય. એમિથિયસ નામનો રત્ન પહેરાવશો તો એનાથી ચોક્કસથી એને ફરક પડશે અને વહેલી તકે એના લગ્નના યોગ બનશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હા, જય માતાજી. જય માતાજી. હા, 4/10/2002. જી. કુકરવાડા. જી. સમય બપોર 2. ઓકે, સવાલ શું છે આપનો બેન? પહેલે ગવર્મેન્ટ જોબ આવશે. જી. સિંહ રાશિનો ચંદ્ર, મકરનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, 13ની તિથિ છે. મંગળ ને ચંદ્ર જોડે છે. સૂર્ય બુધ પણ સારા છે. શક્યતાઓ ઘણી સારી છે.
કે એને સરકારી નોકરી મળી જાય. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ કરાવો અને એક પંચમુખી રુદ્રાક્ષ આ સોમવારના દિવસે એને પહેરાવી દો, જેથી એને સરકારી નોકરીમાં સફળતા વહેલી તકે મળે. તો આટલું કરાવજો. લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ, નવા રહસ્યો બહાર આવે, લોકો નવી વાતો જાણવાનો પ્રયત્ન કરાવે, મિત્રો તમારી લાગણી સમજે, કોઈ બીજું નહીં સમજે પણ તમારા મિત્રો તમારી લાગણી સમજશે. નવા નાના મોટા કપડાની ખરીદી થાય, નાની મોટી વસ્તુઓ ખરીદાય. રોકાણથી લાભ છે, રોકાણથી ફાયદો છે. રાતો શુભ કલર, શુભાંક 6. વૃશ્ચિક રાશિની જો વાત કરવામાં આવે તો ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવશે. જે જૂના વ્યક્તિઓ જીવનમાંથી ગયેલા છે તે પાછા આવે. દિવસ સારો છે, યાદગાર છે. સ્વતનની યાદ આવે, સ્વાસ્થ્ય સાંભળવું, શ્વાસની સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું. ભૂરો શુભ કલર, શુભાંક 1. ધન રાશિને નાની મોટી તક ઊભી થાય. અન્ય પર ખર્ચા કરવાનું ટાળજો, લોકોની પર ખર્ચા ઓછા અને પોતાની ઉપર ખર્ચા વધુ કરજો. ઘરમાં કોઈ નાના મોટા ફેરફાર જોવાઈ રહ્યા છે. જવાબદારી મળશે. લીલો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિને લાગણીઓની ઠેસ ના પહોંચે તેનું ધ્યાન રાખજો. લોકો તમારી લાગણીઓથી રમી જાય છે, હે ને? તો એ કોઈ લોકો લાગણીઓથી રમે નહીં તેનું ધ્યાન રાખજો. વિચારવાનું પ્રેક્ટિકલ કરજો અને મગજથી વિચારીને કામ કરજો. બચાયેલા પૈસા ક્યાંક કામ આવશે. નાની મોટી ખરીદી થાય. કોઈની જોડે, કર્મચારી જોડે કે આજુબાજુવાળા વ્યક્તિઓ જોડે મતભેદ ના થાય. નાના મોટા ઝઘડા કે કશું બોલાઈ ના જવાય મોટા અવાજથી, તેનું ધ્યાન રાખજો. બાળકોથી લાભ છે, બાળકોથી કોઈ ફાયદો થાય. એ પછી કોઈ પણ હોય, નાના બાળકોથી તમને લાભ થશે. જાંબલી શુભ કલર, શુભાંક 4. કુંભ રાશિ, વિચાર્યા વગર વચન આપવું નહીં. કોઈને પણ બોલ્યા પહેલા 100 વાર વિચારજો અને પછી જ એની વાત આગળ વધારજો. અને કોઈ મોટા સાહસ ખોટા કરવા નહીં. ખર્ચમાં નાનો મોટો વધારો રહેશે. ક્યાંક ને ક્યાંક પૈસાની તકલીફ જણાય અને નાનો મોટો કોઈની જોડે અણગમો પણ રહે. કાલે કુંભ રાશિ વાળા થોડુંક સાચવે. પીળો શુભ કલર, શુભાંક 6 છે. મીન રાશિ, જીવનસાથી જોડે કોઈ મતભેદ ના થાય. એમાં ખાસ પૈસાને લગતા કોઈ મતભેદ ના થાય. સામેવાળા કે આવું કરવું છે, તેવું કરવું છે, અને તમારા વિચારો અલગ થઈ જાય અને પછી ઝઘડો ચાલુ થાય. તો ધ્યાન રાખજો. તમારો સમય કોઈને મદદરૂપ થવામાં વાપરો, ના કે લોકોની જોડે વાતો કે બીજી હાસ્યમાં વાતો જાય એવું ના કરશો. કોઈકને મદદરૂપ થજો, કોઈકની સેવા દાન પૂન થાય એટલું કરજો. ઉતાવળ સારી નહીં. બહુ ઉતાવળ્યા જશો તો હેરાન થશો. તો ઉતાવળ ના કરશો. શાંતિથી સમજી વિચારીને પગલાં ભરીશું. કામમાં ક્યાંક નાનું મોટું નુકસાન થતું દેખાય છે તો ચીવટતાપૂર્વક કામ કરીશું અને વેપાર ધંધા રોજગારમાં સાચવીશું. વાદળી શુભ કલર, તો શુભાંક 8 રહેશે. જી બેન. જે મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે રોડકારના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ લખમાબેન ગઢવી કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે કાલે? તો ભાઈ એમને ટેરોટ કાઢ્યું છે 6 ઓફ સ્વોર્ડ્સ નું. શું સૂચવી રહ્યું છે આ 6 ઓફ સ્વોર્ડ્સ નું કાર્ડ ને શું મેસેજ આપી રહી છે આપણને ડિયર એન્જલ્સ? તો ભાઈ એક તો ચેન્જ ઓફ લિવિંગ, તમારા જે પણ જીવન શૈલી છે તેમાં ચેન્જ આવશે. સાથે મૂવિંગ ઓન, કોઈક વસ્તુ છોડીને નવી જગ્યા પર જવાનું થાય. કોઈ રિલેશન હોય, તમારા કોઈ સંબંધ હોય કે કોઈ તમારી નોકરી કે વેપાર ધંધો હોય, છોડીને મૂવિંગ ઓન ની છે. તો કોઈક જગ્યાએ મૂવિંગ ઓન કરવું પડે. કોઈક જગ્યાએ તમારે લાઈફમાં નવા ધ્યેય પ્રાપ્તિ સાથે, નવી વસ્તુઓ સાથે આગળ વધવું પડે. પરસ સારું છે. ખાસ કરીને તમારા જીવનમાં આ વર્ષે ચેન્જ ઓફ પ્લેસ, ચેન્જ ઓફ મૂવિંગ થવાનું છે. એ હવે તમારું સંબંધ હોય, વેપાર હોય, નોકરી હોય કે ધંધો હોય, કોઈ પણ હોઈ શકે છે, પણ એ ચેન્જ ઓફ પ્લેસ થશે. સાથે નવા વ્યક્તિનું આગમન જીવનમાં આવશે. નવું વસ્તુ આવે, નવી નોકરી, વેપાર ધંધો કે કોઈ નવું વ્યક્તિ આવે પણ આવશે. વર્ષ એકંદરે સારું છે.
શું કરવાથી આખું વર્ષ સારું જાય? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે તે નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરે. ભગવાન સૂર્યનારાયણને જળ, કંકુ અને ચપટી હળદર નાખીને ભગવાનને રોજ સૂર્યનારાયણને જળ ચડાવે. 12 સૂર્યનારાયણના નામ છે તે બોલે. એનાથી આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મહાદેવ હર. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.